ગૌતમ બુદ્ધ વારંવાર તેમના શિષ્યોને શીખવતા હતા। એક દિવસ ઘણા શિષ્યો તેમનો ઉપદેશ સાંભળવા બેઠા હતા। બુદ્ધ હાથમાં દોરડું લઈને ઉપદેશ આપવા આવે છે। તેણે પોતાની બેઠક લીધી અને કોઈને કંઈ પણ કહ્યા વિના તેણે દોરડામાં ગીતો ગાવાનું શરૂ કર્યું। ત્યાં બેઠેલા દરેક જણ વિચારી રહ્યા હતા કે બુદ્ધ હવે શું કરવા જઈ રહ્યા છે। પછી બુદ્ધે દરેકને પ્રશ્નો પૂછ્યા। મેં આ રકમમાં 2 ગાંઠ ઉમેરી છે। હવે હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શું આ એ જ દોરડું છે જે ગીતો વગાડતા પહેલા હતું? એક શિષ્યએ આનો જવાબ આપ્યો। ગુરુજી, આ પ્રશ્નનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે। તે ખરેખર આપણે તેને જે રીતે જોઈએ છીએ તેના પર આધાર રાખે છે। એક રીતે જોવામાં આવે તો તે જ રકમ છે। આ રકમમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ બીજી રીતે જોવામાં આવે તો હવે તેમાં 2 ગીતો છે જે પહેલા નહોતા। આપણે તેને બદલાયેલો કહી શકીએ। જો તમે ધ્યાનથી વિચારો તો આ રાશિચક્ર બહારથી બદલાઈ ગયું છે, પણ અંદરથી તે પહેલા જેવો જ દોરો છે। ગૌતમ બુદ્ધે કહ્યું, સાચું છે, હવે હું આ 2 ગામ ખોલું છું। હવે ગૌતમ બુદ્ધે દોરડાના બંને છેડા એકબીજાથી દૂર ખેંચવાનું શરૂ કર્યું। તેણે ફરી એકવાર શિષ્યને પૂછ્યું કે તને શું લાગે છે? તેમને આ રીતે ખેંચીને શું હું આ બંને ગીતો ખોલી શકીશ? શિષ્યએ કહ્યું, ના, આમ કરવાથી વધુ ગાંઠો બનશે અને તેને ખોલવી મુશ્કેલ બની જશે। ગૌતમ બુદ્ધે કહ્યું, ઠીક છે, ઠીક છે। હવે હું તમને આ પૂછવા માંગુ હુંકારોને ખોલવા માટે આપણે શું કરવું જોઈએ? શશીએ કહ્યું, આ માટે આપણે આ કાંટાઓને ધ્યાનથી જોવું પડશે જેથી આપણે જાણી શકીએ કે તે કેવી રીતે વાવવામાં આવ્યા હતા અને પછી આપણે તેને ખોલવાનો પ્રયાસ કરી શકીએ। ગૌતમ બુદ્ધે કહ્યું, આ હું સાંભળવા માંગતો હતો। જો આપણે કોઈ પણ સમસ્યામાં ફસાયેલા હોઈએ તો આપણે પહેલા એ જાણવું જોઈએ કે ખરેખર તે સમસ્યાનું કારણ શું છે અને હું તમને બધાને તે જ સમજાવવા માંગતો હતો। હું જોઉં છું કે ઘણા લોકો તેની પાછળનું કારણ જાણ્યા વિના તેમની સમસ્યાનું સમાધાન કરવા માંગે છે। બુદ્ધે કહ્યું કે લોકો મારી પાસે આવે છે અને મને પૂછે છે કે તેમના ગુસ્સાને કેવી રીતે સમાપ્ત કરવો। હું મારા અહંકારને કેવી રીતે દૂર કરું, પરંતુ મને કેમ ગુસ્સો આવે છે તે જાણવાની કોશિશ કોઈ કરતું નથી। મારી અંદર આવવું તે ક્યાંથી આવ્યું? તેમણે શિક્ષકોને એમ પણ કહ્યું કે જેમ દોરડું ગૂંથવામાં આવે છે તેમ તેનું મૂળ સ્વરૂપ બદલાતું નથી। તેવી જ રીતે જો મનુષ્યમાં કંઈક ખરાબ આવે છે તો તેની અંદરની સારીતા ક્યારેય સમાપ્ત થતી નથી। જેમ આપણે દોરડાની ગાંઠો ખોલી શકીએ છીએ, એ જ રીતે આપણે આપણી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકીએ છીએ। જો જીવન હશે તો સમસ્યાઓ હશે અને જો સમસ્યા હશે તો ચોક્કસ ઉકેલ મળશે। આપણે આપણી સમસ્યાનું કારણ સારી રીતે જાણવું જોઈએ અને તેનું કારણ જાણ્યા પછી આપણે તેનો ઉકેલ મેળવી શકીએ છીએ। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।